પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ન્યાયાધીશોનું પુસ્તક 18મો અધ્યાય 9 અને 10મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તેઓએ કહ્યું, ઉઠો ને આપણે તેમના ઉપર ચઢાઈ કરીએ, કેમ કે અમે તે દેશ જોયો છે, તે ઘણો સારો છે. તમે કેમ સુસ્ત બેસી રહ્યા છો? ત્યાં જઈને દેશનો કબજો કરી લેવામાં આળસ ન કરો. તમે જશો ત્યારે લોકો નિશ્ચિતપણે રહેતા જોવામાં આવશે. તે દેશ વિશાળ છે, કેમ કે દેવે તે તમારા હાથમાં સોંપી દીધો છે. પૃથ્વી પરની કોઈ પણ વસ્તુની ખોટ ન પડે એવું તે સ્થળ છે. ન્યાયાધીશોના સમયમાં જ્યારે દાનનું કુળ છે એ જગ્યા શોધે છે, એમને આપેલું છે, પરંતુ તો છતાં પણ એ બીજી જગ્યા શોધે છે કે ચલો આપણા માટે થોડીક ઓર પણ જગ્યા શોધીએ. અને શોધતા શોધતા એ લોકોને એક જગ્યા મળી જાય છે. અને પછી બાતમીદારો રિપોર્ટ આપે છે કે એ જગ્યા કેવી છે. તો પહેલાં તો કહે છે કે ઉઠો ને આપણે તેમના પર ચઢાઈ કરીએ. ઓલરેડી અહીંયા પ્રભુએ એમના હાથમાં સોંપી જ દીધું હતું. 10મી કલમમાં કહે છે, કેમ કે દેવે તે તમારા હાથમાં સોંપી દીધો છે. તે દેશ તમારા હાથમાં સોંપેલો છે, પરંતુ કોઈક બીજા વસી રહ્યા છે. તો એનો મતલબ કે પ્રભુ જો મારા હાથમાં સોંપી દે છે અને વસી રહ્યા છે, તો એમને હાંકી કાઢવાના માટે પ્રભુ મને કહી રહ્યા છે. પણ ઇસરાયેલ લોકો શું કરતા હતા? અમુક જગ્યા પર એ લોકોએ રહેવા દીધા. પ્રભુએ કીધું હાંકી કાઢો, હાંકી કાઢો, પરંતુ ત્યાંના લોકોને રહેવા દેવામાં આવે છે. પહેલાં અધ્યાયમાં જોવામાં આવે છે તો એ લોકોએ ઘણી બધી એવી જાતિ હતી કે જેઓને એ લોકોએ રહેવા દીધી. પ્રભુની આજ્ઞા માની નહીં, અને પ્રભુએ એમને કીધું કે હાંકી કાઢો, હાંકી કાઢો, હાંકી કાઢો, પરંતુ તેઓએ રહેવા દીધા. અને એ જ એ લોકોને માટે ખતરો થઈ પડે છે. ન્યાયાધીશ 1 અને 32માં લખવામાં આવ્યું છે, પણ દેશમાં રહેનારા કનાનીઓની સાથે આશેરીઓ રહ્યા, કેમ કે તેઓએ તેઓને કાઢી મૂક્યા નહીં. પ્રભુએ એમને દેશ આપ્યો હતો ઇસરાયેલ લોકોને, અને એ કનાનીઓને કાઢી મૂકવા માટે કહ્યું હતું. અહીંયા દયા બતાવવાની જરૂર હતી નહીં. પ્રભુ જે કહે તે કરવાની જરૂર છે. જે સાપ હોય અને એ બિચારાને મારી નાખીશું, એનો બી જીવ છે એમ કરીને આપણે વિચારીએ છીએ. પણ એ કોઈને વિચારે છે, કદી એવું વિચારે છે કે આ માણસને હું આવી રીતના કાઢીશ તો એના બાળ બચ્ચા બિચારા શું કરશે? એવો કદી વિચાર કરે છે? તો જ્યારે પ્રભુ કહે છે કે આમ કરો, સમજણ નહીં પડે તો છતાં પણ આપણે કરવાની જરૂર છે. અહીંયા એ લોકો જે કબજો લેવાનો હતો, એ કબજો લેવાને બદલે તેઓ આળસ કરી રહ્યા હતા. અને તેથી કહેવામાં આવ્યું કે તમે આળસ ન કરો. તે લોકો તો સુસ્ત બેસી રહ્યા છે. ઘણી વખત પ્રભુ આપણને કહે છે ઉઠો, કામ કરો, પણ લોકો સુસ્ત બેસી રહે છે. આજે નહીં, કાલે, પરમ દિવસે, હજુ પહેલો દિવસ આવશે ત્યારે, ફલાણો દિવસ આવશે. ઓલરેડી તમારા હાથમાં એ દેશ સોંપેલો જ છે, એ જગ્યા સોંપેલી જ છે, એ જમીન સોંપેલી જ છે. તો શેની આળસ કરો છો? સર્વશક્તિમાન ઈશ્વરે તમારા હાથમાં આપેલું છે, તો શેની બીક લાગે છે? કોની બીક લાગે છે? ફલાણાની, ઠીકાણાની, એ બધા પ્રભુના હાથ નીચે છે. જો તમે પ્રભુના તાબા હેઠળ હશો તો કોઈની બીક નહીં લાગશે. પરંતુ હકીકતમાં તમે જ પ્રભુના હાથ નીચે નથી, તો પછી તમને લોકોની બીક લાગશે. અને એ પ્રમાણે તમે એ કબજો લેવાને માટે બી જશો. આજે આપણને ખ્રિસ્તી લોકોને ઘણી બધી જમીનો નથી મળી. ઘણું બધું આપણે હતું તે ગુમાવી દીધું. અને એવી રીતના આપણે જોઈએ છે કે મિશનરીઓના સમયમાં કેટલું બધું મેળવીને તેઓ ગયા, પણ આપણે ગુમાવી દીધું. ગુમાવ્યાનો પણ અફસોસ કોઈને થતો નથી. કેટલી જગ્યા, સિટીઓની એમ જ વેચી મારી. કેમ કે પ્રભુને મહિમા આપવાને બદલે એ લોકોએ કંઈક બીજું કરવું હતું અને એના લઈને એવી રીતના કર્યું. પરંતુ મિશનરીઓએ ઘર વખરી વેચીને એ જમીન લીધી હતી. એ લોકોને કોઈ સ્પોન્સરો નહીં મળેલા હતા. પોતાના જે ઘર વખરી હતી એ વેચીને પ્રભુનો મહિમા આ જગ્યા પર થવો જોઈએ, પ્રભુની સેવા આ જગ્યા પર થવા જોઈએ. સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, ટ્રેનિંગ સેન્ટરો બંધાય, એના માટે એ કામ હતું. પરંતુ શું થઈ રહેલું છે આજે આપણે જોઈએ છે, આપણી આજુબાજુ
પ્રભુને બદલે બીજા દેવોનો મહિમા થઈ રહેલો છે અને આપણે સેલ્યુટ કરીએ છીએ, જોઈ રહ્યા છે, તમાશો જોઈ રહ્યા છે. ઘણી વખત આપણને પ્રાર્થના કરવાનું પણ બોજ નથી આપતું. બીજું નહીં થાય તો કંઈ નહીં, પણ પ્રાર્થના કરવાનો તો કમસે કમ બોજ હોય. પ્રભુની જે જગ્યા છે એના માટે જો બોજ નથી તો પછી પ્રભુ તમને પણ કેવી રીતના આપશે. એક જગ્યા એવી હતી, મિશનરીઓએ મકાન બાંધ્યા અને ત્યાં પ્રોબ્લેમ ઊભો થઈ ગયા, કોર્ટ કેસ ચાલ્યા, પરંતુ એ લોકો એક હતા અને ત્યાંના એરિયા પણ બધા એક સંપેલા હતા. અને એવી રીતના એ લોકોએ શું કર્યું કે પ્રાર્થનાઓ કરી અને ગમે તે રીતના એ અમારું છે, અમે લઈને રહીશું, એ પ્રમાણે એ લોકોએ નક્કી કર્યું. અને એવા સમયમાં એ બધા તૂટી ગયેલા મકાનો હતા. એમને જોવાને માટે કોઈક સરકારી અધિકારી આવ્યો અને પછી એમણે કીધું કે આ મકાનો તો હવે કામ આવે એવા નથી, આમાં આ યુઝ થઈ શકે એવું નથી. તો પહેલાં લોકોએ બહુ જ ચાલાકી અને હોશિયારી વાપરી. શું કર્યું કે આનું અમે રિપેરિંગ કરવા માગીએ છીએ, પણ આવા પ્રશ્નો છે એટલે રિપેરિંગ નથી થઈ શકતું, તમે અમને મદદ કરો, લખી આપો કે આ અમે રિપેરિંગ કરવા માગીએ છીએ. અને પેલા અધિકારીએ લખી આપ્યું કે રિપેરિંગ કરો. રિપેરિંગ કરવાને માટે એ લેટર એ લોકોએ રાખ્યો અને પછી ગામના લોકો વિરોધ કરવા ઉઠે. પહેલાં વિરોધ કર્યો અને હમણાં અધિકારી આવ્યા પછી વિરોધ કર્યો નહીં. પછી મંડળીઓમાં ખબર પહોંચાડી કે આ પ્રમાણેની પરિસ્થિતિ છે. બધા ઊભા થઈ ગયા કે આપણી જમીન સાચવીએ, આપણી જમીન સાચવીએ. અને એ લોકો ઊભા થઈને એક મંડળીએ લાખ રૂપિયા દાન આપ્યું. અરે તો ફલાણી મંડળીનું મકાન બંધાઈ રહેલું છે ને, આપણે કેટલા છેટા રહીએ છીએ એવું નહીં વિચાર્યું. આ બી અમારા એરિયાનો હિસ્સો છે, મંડળીનો હિસ્સો છે, અમારી માતૃ મંડળી છે, એમ કરીને એ લોકોએ લાખ રૂપિયા આપીને જેટલા પણ મકાનો ખંડિયેર થઈ ગયેલા હતા એ બધાનું રિપેરિંગ કરાવ્યું. આજે આપણને ખંડિયેર મકાનો જોઈને હસવું આવતું હશે, પણ રિપેરિંગ કરવાનું મન થતું નથી. આપણા ખુદના કંઈક તૂટી જશે મકાનમાં તો તરત રિપેરિંગ થઈ જશે, પણ પ્રભુનું મંદિર એમ જ પડેલું છે. હગ્ગાઈમાં કહે છે કે તમે તમારા મહેલોમાં રહો છો, પરંતુ પ્રભુનું ઘર તો ઉજ્જડ પડેલું છે. આજે એ ઉજ્જડને જોઈને આવીને બધા ખ્રિસ્તી લોકો જોતા જાય છે, પરંતુ એમના પ્રત્યે કંઈ થતું નથી. આપણે નિષ્ઠુર બની ગયેલા છે પ્રભુના પ્રોપર્ટી પ્રત્યે, પ્રભુની જમીન પ્રત્યે અને પ્રભુની સેવા પ્રત્યે પણ એવા જ છે. અત્યારે સાચવીશું તો આવનાર દિવસોમાં સેવા થશે ને, કેવી રીતના આપણે વેચાતું લેવાના છે એટલું બી આપણને ખ્રિસ્તી સમાજને ભાન નથી. તો આ દિવસોમાં જ્યારે પ્રભુ આપણને પ્રેરણા પૂરી પાડે, ઉપવાસ સહિત બોજ સાથે પ્રાર્થના કરીએ અને પ્રભુના મહિમાને માટે સાચવીએ, વપરાતા રહીએ. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, તમારી કૃપા અને તમારી દયામાં ધરી રાખો. તમામ ખ્રિસ્તી સમાજને પ્રભુ એક મનના થવાને માટે કૃપા પૂરી પાડો. એકજૂટના થઈને પ્રભુ આવનાર જે પરિસ્થિતિઓ છે એમનો સામનો કરે. તારું મારું નહીં કરતા પ્રભુ, બધું તમારું છે, તમે આપ્યું છે, તમારું છે એ માનીને રહીએ એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનોમાં અદ્ભુત કામ કરો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.